આગળ ખબર વડોદરાથી વડોદરામાં 2 લાખની લાંચ મુદ્દે મોટા સમાચાર। ભાજપ નેતાના પુત્ર સંકેત પટેલની સંડોવણીનો ખુલાસો થયો છે। રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ હજુ પણ ફરાર છે। કુણાલ શર્મા વધુ વિગતો જણાવી રહ્યા છે। જી કુણાલ। કિન્નરી, જે રીતે 2 દિવસ પહેલા વડોદરાના ખાણ ખનીજ વિભાગના 4 જેટલા અધિકારીઓ સામે એસીબીએ કાર્યવાહી કરી હતી, જેમાં 2 કર્મચારીઓ છે કે જે 2 લાખની લાંચના ઝડપાઈ ગયા હતા, પરંતુ જે ઉચ્ચ અધિકારીઓ છે કે જેમાં ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ જે દિવસે જ ફરાર થઈ ગયા હતા। હજુ પણ પોલીસની ટીમો આ બંનેને શોધી રહી છે અને તેની વચ્ચે ખુલાસો થયો છે કે રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ મૂળ ડાકોરના છે। તેમના માતા તે ડાકોર નગરપાલિકામાં વોર્ડ નંબર 5ના નગર સેવિકા છે, જેનું નામ અલકા પટેલ છે। અને એસીબીએ સંકેત પટેલના ઘરે પણ તપાસ કરી હતી, ત્યાંથી પણ થોડી રોકડ મળી આવી છે, પરંતુ આ 2 હજુ પણ ફરાર છે। તેમને હાલ પોલીસ શોધી રહી છે, પરંતુ જે 2 કર્મચારીઓ કિરણ પરિવાર સહિત કર્મચારીઓની ધરપકડ કરાઈ હતી, તેમને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા। કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા છે અને તેમના રિમાન્ડ માટેની રિવાઇઝ અરજી હાઈકોર્ટમાં થવાની છે, પરંતુ એસીબીએ ખાણ ખનીજ વિભાગના તમામ કર્મચારીઓની એક યાદી મંગાવી છે અને તમામ સામે જો તપાસ થાય તો સૌથી મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ છે। જી ધન્યવાદ કુણાલ આ માહિતી માટે।